બગસરામાં ટેકાના ભાવે ખરીદીમાં 2 દિવસ વરસાદી માહોલમાં બંધ રહેશે. બગસરામાં તારીખ 9/1/25ના ખરીદીની શરૂઆત થયેલ, જેમાં 5428 રજીસ્ટ્રેશન થયેલ. આજ સુધીમાં 4130ની ખેડૂતોની ખરીદી થયેલ છે અને 2,65,000 બોરીની ખરીદી થયેલ છે. તારીખ 1/7/1/26ના મેસેજની કામગીરી પૂર્ણ થયેલ છે અને તા 25 જાન્યુઆરી 26 અને 26 જાન્યુઆરી 26ના 2 દિવસ ખરીદી બંધ રહેશે. બાકી રહેતા ખેડૂતો તારીખ 30 જાન્યુઆરી 26 ખરીદી શરૂ રહેશે. આ ખરીદી શ્રી બગસરા વિવિધ ખેડૂત કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા થાય છે. જય હિન્દ, જય ભારત. બગસરા વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયા બોલું છું. અત્યારે સરકારશ્રીના ટેકાના ભાવની મગફળીની ખરીદી ચાલી રહી છે, ત્યારે બગસરા સેન્ટરની અંદર અમારી સંસ્થા ખરીદી કરી રહી છે. અત્યાર સુધીમાં બગસરા તાલુકાની અંદર 5429 ખેડૂતોએ ઓનલાઈન કરાવેલી હતી. તે અત્યાર સુધીમાં અમે 4200 જેવા ખેડૂતો અમે એનો માલ જોખી ચૂક્યા છીએ અને જે 1000 જેવા ખેડૂતો બાકી રહી ગયા છે, તેવા ખેડૂતોએ ટેકનિકલ ઇસ્યુ હોવાના હિસાબે એમને મેસેજ નથી મળ્યા અને કાં તો તેમને 15 દિવસ પૂરા થઈ ગયા હોય અને અહીંયા પહોંચી નથી શક્યા, એવા જ ખેડૂતો બાકી રહ્યા છે. બાકીના તમામ ખેડૂતોનો માલ અમે જોખી ચૂક્યા છીએ અને ઓનલાઈન મેસેજની પ્રક્રિયા અમે 17 જાન્યુઆરી પૂર્ણ કરી છે અને અત્યાર સુધીમાં અમે 2,65,000 જેવી બોરીની ખરીદી કરી ચૂક્યા છીએ. અને હાલ જે વરસાદી વાતાવરણ હોવાના હિસાબે અમે સન્ડે અને મંડે ખરીદી બંધ રાખવાના છીએ. તમામ ખેડૂતોએ નોંધ લેવી. અને બાકી રહી ગયેલા ખેડૂતોનું શું? જે બાકી રહી ગયા તે ખેડૂતો 15 દિવસ ન થયા હોય તેવા લોકો 30 જાન્યુઆરી સુધીમાં આવી શકે છે.